નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 24 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન, બેન્કિંગ અને મુસાફરીના નિયમોમાં ધરખમ ફેરફારની અફવાઓથી ભયનો માહોલ. શું ખરેખર ભારતીયોના વિઝા જોખમમાં છે કે પછી આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલો કોઈ મોટો ભ્રમ છે? જાણો કડવી વાસ્તવિકતા. ગ્રીન કાર્ડ મળી ગયું એટલે તમે સુરક્ષિત છો. અમેરિકન ઇમિગ્રેશન વિભાગે ખોલી જૂની ફાઇલો. સિટીઝનશીપ ઇન્ટરવ્યૂ દરમિયાન લગ્ન સંબંધિત વર્ષો જૂની એક નાની ભૂલ પણ તમને સીધા ડિપોર્ટેશન અને ઇમિગ્રેશન કોર્ટના દરવાજે પહોંચાડી શકે છે. પરિવારનું 35 લાખનું દેવું ચૂકવવા ડંકી રૂટથી અમેરિકા પહોંચેલા યુવાનનું દર્દનાક મોત. ન્યુયોર્કમાં રાત્રે પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય પર અજાણ્યા હુમલાખોરે કર્યો અંધાધૂંધ ગોળીબાર. અમેરિકન સપના પાછળ છુપાયેલું કાળજું ધ્રુજાવી દેતું ભયાનક સત્ય. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ અને આવી જ અમેરિકાને લગતી અપડેટ સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, જો તમે અમેરિકા આવ્યા પછી તમારા વિઝા, બેંક એકાઉન્ટ, ભારત પૈસા મોકલવા, ફ્લાઇટ બુકિંગ કે ઓનલાઈન સબસ્ક્રિપ્શન જેવી બાબતોને સામાન્ય માનીને ચાલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે સપ્ટેમ્બર નજીક આવતા અમેરિકામાં ઇમિગ્રેશન, નાણાકીય વ્યવહાર, એર ટ્રાવેલ અને ગ્રાહક અધિકારોને લગતા અનેક નિયમોની ચર્ચા તેજ બની છે. અને સોશિયલ મીડિયા પર એવી વાતો પણ વાયરલ થઈ રહી છે કે 1 સપ્ટેમ્બરથી 50 રાજ્યોમાં 4 મોટા નિયમો એક સાથે કડકાઈથી લાગુ થઈ જશે. પરંતુ અહીં સૌથી પહેલા એક મહત્વની વાત સમજવી જરૂરી છે. વાયરલ દાવા અને સત્તાવાર નિયમ વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. એટલે આજે અમે તમને સરળ ભાષામાં સમજાવીશું કે ભારતીયો માટે ખરેખર કઈ બાબતો મહત્વની છે, કયા નિયમો પહેલેથી જ અમલમાં છે અને કયા દાવાઓને સત્તાવાર પુષ્ટિ વિના સાચા માનવા જોઈએ નહીં. સૌથી પહેલા વાત કરીએ વિઝા અને ઇમિગ્રેશનની. કારણ કે અમેરિકામાં રહેતા ભારતીયો માટે H1B, F1, B1 અને B2 જેવા વિઝા માત્ર કાગળનો દરજ્જો નથી, પરંતુ નોકરી, અભ્યાસ, બિઝનેસ અને પરિવારની મુસાફરી સાથે સીધી રીતે જોડાયેલા છે. હાલમાં ઇમિગ્રેશન પ્રક્રિયામાં ડિજિટલ સિસ્ટમ, બાયોમેટ્રિક્સ અને સુરક્ષા તપાસનું મહત્વ સતત વધી રહ્યું છે. પરંતુ 1 સપ્ટેમ્બરથી દરેક H1B, F1 અથવા B1, B2 અરજદારના તમામ નાણાકીય વ્યવહારો, ટેક્સ રેકોર્ડ અને સોશિયલ મીડિયા ડેટાનું કોઈ નવીનતમ લાઈવ AI ઓડિટ સિસ્ટમ દ્વારા આપમેળે ચેક થશે. એવો દાવો સત્તાવાર રીતે માન્ય માનીને આગળ વધવું યોગ્ય નથી. એટલે જો કોઈ એજન્ટ તમને કહે કે 1 સપ્ટેમ્બર પછી જૂના વિઝા આપોઆપ રદ થઈ જશે અથવા નવું બાયોમેટ્રિક વેરિફિકેશન નહીં કરાવો તો અમેરિકામાં પ્રવેશ નહીં મળે, તો તરત વિશ્વાસ ન કરશો. તમારા માટે સૌથી સુરક્ષિત રસ્તો છે USCIS, US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને સંબંધિત અમેરિકન સરકારી પોર્ટલ પર આપવામાં આવેલી તમારી ચોક્કસ કેટેગરીની માહિતી તપાસવી. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે આ બાબત ખૂબ મહત્વની છે. કારણ કે F1 સ્ટેટસમાં અભ્યાસ, I-20, ACVIS રેકોર્ડ અને રોજગાર સંબંધિત નિયમોમાં નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. એ જ રીતે H1B કર્મચારીઓએ પોતાની નોકરી, એમ્પ્લોયર સ્ટેટસ અને જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો વ્યવસ્થિત રાખવા જોઈએ. હવે આવીએ બીજા મહત્વના મુદ્દા પર. અમેરિકાથી ભારત પૈસા મોકલવા. ગુજરાતીઓ અને ભારતીય પરિવારો માટે રેમિટન્સ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે. માતા પિતાને પૈસા મોકલવાના હોય, ભારતમાં ઘર બનાવવાનું હોય, બાળકોની ફી ભરવાની હોય કે મેડિકલ ખર્ચ માટે મદદ કરવાની હોય, તો કાયદેસર બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરવો સૌથી સુરક્ષિત છે. વાયરલ માહિતીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 1 સપ્ટેમ્બરથી અમેરિકાની દરેક બેંક અને મની ટ્રાન્સફર કંપની દરેક રેમિટન્સનો સોર્સ, હેતુ અને ટેક્સ ક્લિયરન્સ તરત સરકારને રિપોર્ટ કરશે. પરંતુ દરેક સામાન્ય રેમિટન્સ માટે આવી એક નવી સર્વવ્યાપી 1 સપ્ટેમ્બર ડેડલાઇન છે એવું માની લેવું યોગ્ય નથી. હા, અમેરિકામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસે પહેલેથી જ મની લોન્ડરિંગ વિરોધી અને શંકાસ્પદ વ્યવહારો અંગેની કાનૂની જવાબદારીઓ છે. એટલે જો તમારા ખાતામાં અચાનક મોટી રકમ આવે, પૈસાનો સોર્સ સ્પષ્ટ ન હોય અથવા વ્યવહારો અસામાન્ય લાગે, તો બેંક વધારાની માહિતી માંગી શકે છે. અહીં ભારતીયો માટે એક સીધી સલાહ છે: હવાલા અથવા અનધિકૃત કેશ ચેનલથી
પૈસા મોકલવાનું ટાળો. તમારી કમાણી અને ટેક્સ રેકોર્ડ સાચા રાખો અને ભારત પૈસા મોકલતા હોય ત્યારે બેંક અથવા કાયદેસર મની ટ્રાન્સફર સેવા જ વાપરો. ખાસ કરીને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ફી માટે અજાણ્યા વ્યક્તિના ખાતામાં પૈસા મોકલવાના બદલે યુનિવર્સિટીના સત્તાવાર પોર્ટલ અથવા માન્ય ચૂકવણી માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. અને હવે જે મુદ્દો દરેક ભારતીય મુસાફરને સીધી અસર કરી શકે છે તે છે અમેરિકાની એર ટ્રાવેલ પોલિસી. જો તમે અમદાવાદથી મુંબઈ અને પછી અમેરિકા અથવા ન્યુયોર્ક, ન્યૂજર્સી, શિકાગો, ડલ્લાસ કે કેલિફોર્નિયા જવાની તૈયારી કરી રહ્યા છો તો ફ્લાઇટ કેન્સલ થાય અથવા તેમાં મોટો ફેરફાર થાય ત્યારે તમારા અધિકારો જાણવા ખૂબ જરૂરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના નિયમો મુજબ જો એરલાઇન તમારી ફ્લાઇટ કેન્સલ કરે અથવા નિયમોમાં નિર્ધારિત સિગ્નિફિકન્ટ ચેન્જ કરે અને તમે વૈકલ્પિક ફ્લાઇટ રીબુકિંગ અથવા ટ્રાવેલ ક્રેડિટ સ્વીકારતા નથી તો તમે રિફંડ માટે હકદાર બની શકો છો. ઘણા કિસ્સામાં આ રિફંડ મૂળ ચૂકવણીના માધ્યમમાં આપવામાં આવવાનો હોય છે. ડીઓટીની માહિતી પ્રમાણે ક્રેડિટ કાર્ડથી ખરીદેલી ટિકિટ માટે રિફંડ સામાન્ય રીતે 7 બિઝનેસ દિવસમાં અને અન્ય ચૂકવણી માટે 20 કેલેન્ડર દિવસમાં આપવાનું હોય છે. એટલે ભારતીય મુસાફરો માટે સૌથી મહત્વની વાત એ છે કે એરલાઇન તમને માત્ર વાઉચર આપે એટલે તમારે તે જ સ્વીકારવું પડે એવું નથી. તમારી પરિસ્થિતિ અને નિયમો અનુસાર રિફંડનો અધિકાર હોઈ શકે છે. પરંતુ અહીં પણ એક ભૂલ ન કરશો. દરેક ફ્લાઇટ માત્ર 2-3 કલાક મોડી પડે એટલે આપમેળે સંપૂર્ણ ટિકિટના પૈસા પાછા મળે એવું નથી. ડીઓટીએ સિગ્નિફિકન્ટ ચેન્જ માટે ચોક્કસ માપદંડ નક્કી કર્યા છે, જેમાં કેટલીક પરિસ્થિતિમાં ડોમેસ્ટિક ફ્લાઇટ માટે 3 કલાકથી વધુ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 6 કલાકથી વધુ સમયનો ફેરફાર સામેલ છે. અને હવે ચોથો મુદ્દો છે ગ્રાહક અધિકારો અને ઓનલાઈન સબસ્ક્રિપ્શન. આજે અમેરિકા રહેતા ઘણા ભારતીયો નેટફ્લિક્સ, જીમ મેમ્બરશિપ, સોફ્ટવેર ક્લાઉડ સ્ટોરેજ, ઇન્સ્યોરન્સ રિલેટેડ સર્વિસ અને અનેક ઓનલાઈન સેવાઓ માટે રિકરિંગ પેમેન્ટ કરે છે. અહીં ક્લિક ટુ કેન્સલ નામનો નિયમ ખૂબ ચર્ચામાં આવ્યો છે. એફટીસીએ 2024માં રિકરિંગ સબસ્ક્રિપ્શન અને નેગેટિવ ઓપ્શન પ્રોગ્રામ્સ અંગે ફાઇનલ રૂલ જાહેર કર્યો હતો, જેમાં કંપનીઓ માટે ગ્રાહકને સબસ્ક્રિપ્શન કેન્સલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાની જોગવાઈ છે. એટલે જો તમે કોઈ સર્વિસ માટે પૈસા ચૂકવો છો અને હવે તેની જરૂર નથી તો કંપની તમને અનાવશ્યક રીતે મુશ્કેલ પ્રક્રિયામાં ફસાવીને સતત ચાર્જ કરતી રહે તે અંગે ગ્રાહક સુરક્ષા નિયમો મહત્વ ધરાવે છે. પરંતુ આ નિયમને 1 સપ્ટેમ્બર 2026થી અમેરિકાની દરેક કંપની પર નવો ક્લિક ટુ કેન્સલ કાયદો લાગુ થશે એવી રીતે રજૂ કરવું પણ યોગ્ય નથી. એફટીસીના સત્તાવાર દસ્તાવેજો દર્શાવે છે કે આ નિયમની પ્રક્રિયા 2024થી ચાલી રહી છે અને તેની અમલ તારીખો તથા કાનૂની સ્થિતિ અલગ બાબતો સાથે જોડાયેલી છે. હવે એક બીજી ખૂબ મહત્વની વાત, હિડન ફી. અમેરિકામાં કોઈ સર્વિસ લેતી વખતે અંતિમ બિલમાં મૂળ કિંમત કરતાં વધારે ચાર્જ દેખાય તો ગ્રાહકે બિલની શરતો ધ્યાનથી વાંચવી જોઈએ. ખાસ કરીને ઓનલાઈન ટ્રાયલ, જીમ મેમ્બરશિપ, સોફ્ટવેર સ્ટ્રીમિંગ સર્વિસ અને ઓટો રિન્યુઅલ પ્લાનમાં કાર્ડ જોડતા પહેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તપાસવી જરૂરી છે. 2026માં એફટીસી સતત એવા કેસોમાં કાર્યવાહી કરી રહી છે જ્યાં ગ્રાહકો પાસેથી યોગ્ય જાણકારી અને મંજૂરી વિના ચાર્જ લેવામાં આવ્યા હોવાના આરોપો છે. ઉદાહરણ તરીકે મે 2026માં એફટીસીએ શટરસ્ટોક સામે $35 મિલિયન સેટલમેન્ટની જાહેરાત કરી હતી, જેમાં સબસ્ક્રિપ્શન શરતો, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ અને કેન્સલેશન પ્રક્રિયા અંગે આક્ષેપો હતા. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારોએ ખાસ કરીને બાળકોના મોબાઈલ એપ્સ અને ઓનલાઈન સર્વિસમાં જોડાયેલા રિકરિંગ પેમેન્ટ્સની પણ સમયાંતરે તપાસ કરવી જોઈએ. હવે પ્રશ્ન એ છે કે 1 સપ્ટેમ્બર પહેલા તમે શું કરો? સૌથી પહેલા તમારા પાસપોર્ટ, વિઝા, I-20, EAD, H-1B અથવા અન્ય ઇમિગ્રેશન દસ્તાવેજોની વેલિડિટી તપાસો. બીજું, બેંક એકાઉન્ટમાં આવક અને મોટા ટ્રાન્ઝેક્શનનો યોગ્ય રેકોર્ડ રાખો. ત્રીજું, ભારત પૈસા મોકલતા હોય તો માત્ર કાયદેસર ચેનલનો ઉપયોગ કરો. ચોથું, અમેરિકા ભારતની ફ્લાઇટ બુક કરતા પહેલા એરલાઇનની કેન્સલેશન અને રિફંડ પોલિસી વાંચો અને ફ્લાઇટ બદલાય તો તમારા અધિકારો જાણો. પાંચમું, તમારા ક્રેડિટ કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટમાં રિકરિંગ ચાર્જીસ તપાસો અને જરૂર ન હોય તેવી સબસ્ક્રિપ્શન બંધ કરો. અને સૌથી મહત્વની વાત, વોટ્સઅપ, ફેસબુક અથવા યુટ્યુબ પર ફરતી કોઈ પોસ્ટને જોઈને તરત ડરશો નહીં.
અમેરિકાના ઇમિગ્રેશન અને નાણાકીય નિયમોમાં નાની માહિતી પણ ઘણી વખત મોટી રીતે રજૂ કરવામાં આવે છે. 1 સપ્ટેમ્બરથી 4 મોટા નિયમો એક સાથે લાગુ થવાના દાવામાં કેટલીક બાબતો વાસ્તવિક અમેરિકન નીતિઓ સાથે જોડાયેલી છે, પરંતુ કેટલીક બાબતોને વધારીને રજૂ કરવામાં આવી હોઈ શકે છે. તેથી તમારી ઇમિગ્રેશન સ્થિતિ હોય કે બેન્કિંગ, રેમિટન્સ, ફ્લાઇટ કે ગ્રાહક અધિકાર, અંતિમ નિર્ણય હંમેશા સત્તાવાર સરકારી માહિતી જોઈને જ લો. અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી મિત્રો માટે એક સંદેશ છે: ડોક્યુમેન્ટ સાચા રાખો, ટેક્સ અને બેન્કિંગ રેકોર્ડ પારદર્શક રાખો, અનધિકૃત એજન્ટોથી સાવચેત રહો અને કોઈ પણ 1 સપ્ટેમ્બર પછી બધું બદલાઈ જશે જેવા દાવાને સત્તાવાર પુષ્ટિ વિના સાચો માનશો નહીં. કારણ કે અમેરિકામાં નિયમ બદલાય ત્યારે સૌથી મોટી મુશ્કેલી નિયમથી નહીં, પરંતુ ખોટી માહિતી પર વિશ્વાસ કરવાથી ઊભી થાય છે. અમેરિકામાં લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવ્યું છે તો આ સમાચારને બિલકુલ હળવાશથી ન લેતા, કારણ કે હવે માત્ર ગ્રીન કાર્ડ હાથમાં હોવું જ પૂરતું નથી. અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ તમારા લગ્ન સાચા હતા કે માત્ર ગ્રીન કાર્ડ મેળવવા માટે કરવામાં આવ્યા હતા તેની જૂની ફાઇલથી લઈને આજ સુધીના દરેક દસ્તાવેજ સુધીની તપાસ કરી શકે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે સિટીઝનશીપ માટે અરજી કર્યા પછી પણ જો જૂના રેકોર્ડમાં કોઈ ગંભીર વિસંગતતા મળી આવે તો મામલો માત્ર સિટીઝનશીપ રિજેક્ટ થવા સુધી અટકે એવું જરૂરી નથી, પરંતુ કેટલાક કેસમાં ઇમિગ્રેશન કોર્ટ અને ડિપોર્ટેશનની કાર્યવાહી સુધી વાત પહોંચી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ ચેતવણી એટલા માટે મહત્વની છે કારણ કે લગ્નના આધારે ગ્રીન કાર્ડ, ત્યારબાદ કાયમી ગ્રીન કાર્ડ અને પછી માત્ર 3 વર્ષમાં અમેરિકન સિટીઝનશીપ મેળવવાની પ્રક્રિયા ઘણા લોકો માટે લાંબા સમયથી મહત્વનો રસ્તો રહી છે. પરંતુ જો આ સમગ્ર પ્રક્રિયામાં લગ્ન સાચા ન હોય, ખોટી માહિતી આપવામાં આવી હોય અથવા જૂના ઇમિગ્રેશન દસ્તાવેજોમાં એવી વિગતો હોય જે આજે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી ન હોય, તો હવે આ બાબતો ગંભીર બની શકે છે. ખાસ કરીને જે લોકો કન્ડિશનલ એટલે કે 2 વર્ષનું ગ્રીન કાર્ડ મેળવી ચૂક્યા છે અથવા I-751 દ્વારા કન્ડિશન દૂર કરાવી રહ્યા છે અને ત્યારબાદ N-400 એટલે કે સિટીઝનશીપ માટે અરજી કરવાની તૈયારીમાં છે, તેમણે પોતાના જૂના ઇમિગ્રેશન રેકોર્ડને સમજ્યા વગર આગળ વધવું જોખમી બની શકે છે. સામાન્ય રીતે અમેરિકન નાગરિક સાથે લગ્નના આધારે શરૂઆતમાં કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળે છે અને તેની વેલિડિટી 2 વર્ષની હોય છે. ત્યારબાદ લગ્ન અને સંબંધ ખરેખર ચાલુ હતા તે દર્શાવવા માટે ફોર્મ I-751 દ્વારા કન્ડિશન દૂર કરાવવાની પ્રક્રિયા થાય છે અને મંજૂરી મળ્યા બાદ કાયમી ગ્રીન કાર્ડ મળે છે. પરંતુ અહીંથી આગળનો તબક્કો પણ ઓછો મહત્વનો નથી. લગ્નના આધારે કાયદેસર રીતે પાત્ર વ્યક્તિ સામાન્ય રીતે 3 વર્ષના નિયમ હેઠળ N-400 દ્વારા અમેરિકન સિટીઝનશીપ માટે અરજી કરી શકે છે, પરંતુ સિટીઝનશીપ ઇન્ટરવ્યૂ દરમિયાન અધિકારીઓ માત્ર N-400માં લખેલી માહિતી જ નહીં, પરંતુ અગાઉના ઇમિગ્રેશન રેકોર્ડ્સ પણ તપાસી શકે છે. એટલે તમે વર્ષો પહેલા વિઝિટર વિઝા માટે DS-160માં શું લખ્યું હતું, ઇમિગ્રન્ટ વિઝા માટે DS-260માં શું માહિતી આપી હતી, અમેરિકામાં સ્ટેટસ મેળવતી વખતે I-485માં શું જણાવ્યું હતું અને હવે N-400માં શું લખી રહ્યા છો, આ બધી માહિતી વચ્ચે કોઈ મોટો તફાવત છે કે નહીં તે મહત્વનું બની શકે છે. ઘણી વખત અરજદારને લાગે છે કે વર્ષો પહેલા ભરેલું ફોર્મ હવે કોણ યાદ રાખશે, પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમમાં જૂના રેકોર્ડ્સ રહે છે અને અધિકારીને જો કોઈ જવાબ, તારીખ, રહેઠાણ, નોકરી, અગાઉના લગ્ન અથવા સંબંધિત માહિતીમાં ગંભીર વિસંગતતા દેખાય તો વધારાના સવાલો અને પુરાવા માંગવામાં આવી શકે છે. હવે અહીં સૌથી મહત્વની વાત સમજી લો: દરેક નાની ભૂલનો અર્થ મેરેજ ફ્રોડ નથી અને દરેક તફાવતને કારણે કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવે એવું પણ નથી. પરંતુ જો અધિકારીઓને એવું લાગે કે લગ્ન માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા હતા અથવા જાણીને ખોટી માહિતી આપવામાં આવી હતી, તો મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં કોઈ વ્યક્તિએ અમેરિકામાં કાયદેસર સ્ટેટસ મેળવવા માટે અમેરિકન નાગરિક સાથે મોટો નાણાકીય વ્યવહાર કરીને લગ્ન કર્યા હોવાના આક્ષેપ હોય, અથવા ગ્રીન કાર્ડ મળ્યા પછી તરત જ સંબંધ તૂટી ગયો હોય અને સમગ્ર લગ્ન જીવન વિશે પ્રશ્નો ઊભા થાય. ત્યાં ઇમિગ્રેશન અધિકારીઓ વધારે તપાસ કરી શકે છે. ઇમિગ્રેશન વકીલો પણ લાંબા સમયથી કહી રહ્યા છે કે મેરેજ આધારિત ઇમિગ્રેશન કેસમાં
માત્ર લગ્નનું સર્ટિફિકેટ પૂરતું નથી, પરંતુ આખા લગ્ન જીવનની વાસ્તવિકતા સાબિત કરતા પુરાવા મહત્વના બની શકે છે. ઉદાહરણ તરીકે, બંનેના નામે બેંક એકાઉન્ટ, એક જ ઘરમાં રહેવાના પુરાવા, લીઝ અથવા મોર્ગેજના દસ્તાવેજો, સંયુક્ત ટેક્સ રિટર્ન, હેલ્થ અથવા લાઈફ ઇન્સ્યોરન્સમાં એકબીજાનું નામ, સાથે કરેલી મુસાફરીના રેકોર્ડ, પરિવાર અને મિત્રો સાથેના ફોટોગ્રાફ્સ અને રોજિંદા જીવનમાં પતિ પત્ની તરીકેના સંબંધને દર્શાવતા અન્ય દસ્તાવેજો કેસને મજબૂત બનાવી શકે છે. જો દંપતીને સંતાન હોય તો તે પણ સંબંધની વાસ્તવિકતા દર્શાવતો મહત્વનો પુરાવો બની શકે છે. જો કે કોઈ એક પુરાવો એકલો જ લગ્ન સાચા હોવાનું અંતિમ પ્રમાણપત્ર નથી. હવે ઘણા ભારતીયો અને ગુજરાતીઓના મનમાં એક મોટો સવાલ આવી શકે છે કે જો I-751 પેન્ડિંગ હોય અને આ દરમિયાન ડિવોર્સ થઈ જાય તો શું ગ્રીન કાર્ડ જતું રહે? જવાબ એટલો સરળ નથી. કેટલાક સંજોગોમાં ડિવોર્સ થયા પછી પણ I-751 વેવર દ્વારા કાયમી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ ત્યારે અરજદારે સાબિત કરવું પડે છે કે લગ્ન શરૂઆતથી જ સાચા હતા અને માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા ન હતા. એટલે ડિવોર્સ થયો એટલે લગ્ન ફ્રોડ હતા એવું આપમેળે સાબિત થતું નથી. એ જ રીતે ઘરેલું હિંસા અથવા ક્રૂરતાના કિસ્સામાં પણ કાયદા હેઠળ ચોક્કસ રાહતો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ આવા દાવાઓને શક્ય હોય ત્યાં સુધી સત્તાવાર દસ્તાવેજો, પોલીસ રિપોર્ટ, કોર્ટ રેકોર્ડ અથવા મેડિકલ પુરાવા જેવા વિશ્વસનીય પુરાવાથી સમર્થન આપવું મહત્વપૂર્ણ બને છે. હવે વાત આવે છે કમ્બાઇન્ડ ઇન્ટરવ્યુની, અને અહીં પણ ઘણા લોકો માટે આ માહિતી ખૂબ મહત્વની છે. જો I-751 પેન્ડિંગ હોય અને વ્યક્તિ 3 વર્ષના નિયમ હેઠળ N-400 ફાઇલ કરે તો કેટલીક પરિસ્થિતિમાં USCIS બંને પ્રક્રિયાને એકસાથે તપાસી શકે છે અને ઇન્ટરવ્યુ દરમિયાન અરજદાર તથા અમેરિકન નાગરિક સ્પાઉસને સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. અધિકારીઓના સવાલો માત્ર કાગળ પરની માહિતી સુધી સીમિત રહે તે જરૂરી નથી. દંપતી એકબીજાને કેવી રીતે મળ્યું, ક્યાં રહે છે, ઘરનું જીવન કેવું છે, નાણાકીય વ્યવસ્થા કેવી છે અને સંબંધ વિશેની મૂળભૂત માહિતીમાં બંનેના જવાબો એકબીજા સાથે મેળ ખાય છે કે નહીં તે પણ મહત્વનું બની શકે છે. હવે કલ્પના કરો કે વર્ષો પહેલા તમે કોઈ ફોર્મમાં એક સરનામું લખ્યું હતું, બીજા ફોર્મમાં અલગ તારીખ આપી હતી અથવા સંબંધિત કોઈ મહત્વની માહિતી છુપાવી હતી, અને આજે N-400 ઇન્ટરવ્યુમાં અધિકારી એ જ બાબત વિશે સવાલ કરે તો માત્ર મને યાદ નથી એવું કહીને વાત પૂરી થઈ જાય એવું જરૂરી નથી. એટલે ઇમિગ્રેશન એટર્નીઓ અરજદારોને સલાહ આપી રહ્યા છે કે ઇન્ટરવ્યુની તારીખ આવ્યા પછી તૈયારી કરવાના બદલે ઘણા સમય પહેલા પોતાના જૂના રેકોર્ડ્સ તપાસી લેવા જોઈએ. જો તમને ખબર નથી કે ભૂતકાળમાં તમારા વતી કયા ફોર્મ ભરાયા હતા અથવા તેમાં શું માહિતી આપવામાં આવી હતી, તો FOIA એટલે કે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પોતાના ઇમિગ્રેશન રેકોર્ડની નકલ મેળવવાની પ્રક્રિયા વિશે કાનૂની સલાહ લઈ શકાય છે. આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે, તેથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી યોગ્ય નથી. ખાસ કરીને જે લોકો હવે N-400 ફાઇલ કરવા જઈ રહ્યા છે તેમણે પોતાના અગાઉના તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો, પાસપોર્ટ, ટ્રાવેલ હિસ્ટ્રી, સરનામા, લગ્ન સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વની માહિતી વચ્ચે શક્ય તેટલી સુસંગતતા છે કે નહીં તે ચકાસવું જોઈએ. પરંતુ અહીં એક વાત ફરીથી સ્પષ્ટ કરી દઈએ કે જો તમારું લગ્ન સાચું છે, તમે ખરેખર પતિ પત્ની તરીકે જીવન જીવ્યા છો અને તમારી પાસે સંબંધના વિશ્વસનીય પુરાવા છે, તો માત્ર ઇમિગ્રેશનની કડક તપાસ થવાથી ગભરાવાની જરૂર નથી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સાચા લગ્ન કરનારા લોકોને ડરાવવાનો નથી, પરંતુ મેરેજ ફ્રોડ જેવા ગંભીર ઇમિગ્રેશન ફ્રોડને ઓળખવાનો છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિએ ખરેખર માત્ર ગ્રીન કાર્ડ માટે લગ્ન કર્યા હોય, પૈસાની લેવડ દેવડ કરી હોય, ખોટી માહિતી આપી હોય અથવા ઇમિગ્રેશન અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોય તો હવે જૂના રેકોર્ડ્સ સામે આવી શકે છે અને પરિણામ ગંભીર બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મોટો સંદેશ એ છે કે ગ્રીન કાર્ડ મળ્યું એટલે ઇમિગ્રેશનની કહાની પૂરી થઈ ગઈ એવું માનશો નહીં. ખાસ કરીને સિટીઝનશીપની અરજી પહેલા તમારા પોતાના ઇમિગ્રેશન ઇતિહાસને સમજો, અગાઉના ફોર્મમાં શું માહિતી આપવામાં આવી હતી તે તપાસો અને કોઈ ગંભીર વિસંગતતા હોય તો અરજી કરતા પહેલા લાયકાત ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી સલાહ લો, કારણ કે ઇમિગ્રેશન ઇન્ટરવ્યુમાં અધિકારી સામે પહેલીવાર વિચાર કરીને જવાબ આપવો કરતા વર્ષો જૂના રેકોર્ડને પહેલેથી સમજવું ઘણું સુરક્ષિત છે. અને યાદ રાખજો, સાચા લગ્ન
અને સાચા દસ્તાવેજો ધરાવતા અરજદારો માટે આ પ્રક્રિયા ભલે કડક હોય, પરંતુ જે લોકોએ ઇમિગ્રેશન લાભ મેળવવા માટે લગ્નને માત્ર એક સોદો બનાવ્યો હતો, તેમના માટે હવે જૂના કાગળો જ સૌથી મોટો સવાલ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી તથા પંજાબી પરિવારો માટે આ સમાચાર માત્ર એક હત્યાની ઘટના નથી, પરંતુ રાત્રિના સમયે કામ કરતા દરેક ડિલિવરી ડ્રાઈવર, ગીગ વર્કર અને મહેનત કરીને પરિવારનું ભવિષ્ય બનાવતા પ્રવાસી માટે એક ગંભીર ચેતવણી છે. ન્યુયોર્કના બ્રુકલિનમાં માત્ર પિઝા પહોંચાડવા ગયેલા 28 વર્ષના ભારતીય યુવાન ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અને સૌથી હચમચાવી નાખે તેવી વાત એ છે કે ગુરદીપ પોતાના પરિવારનું દેવું ચૂકવવા અને અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. રાત્રિના લગભગ 10 વાગ્યાનો સમય હતો. ગુરદીપ પિઝાની ડિલિવરી માટે ઈસ્ટ ન્યુયોર્કના વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ તેમને કદાચ ખબર નહોતી કે આ તેમની જિંદગીની છેલ્લી ડિલિવરી બની જશે. પ્રાથમિક માહિતી પ્રમાણે સ્ટેનલી એવન્યુ નજીક ક્રેસન્ટ સ્ટ્રીટ અને રિચમન્ડ સ્ટ્રીટના વિસ્તારમાં ગુરદીપનો સામનો એક સશસ્ત્ર હુમલાખોર સાથે થયો. સીસીટીવીમાં બંને વચ્ચે ઝપાઝપી થતી દેખાઈ હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ અચાનક ગોળીબાર થયો. ગુરદીપના છાતીમાં ગોળી વાગી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા. હુમલાખોર ઘટના સ્થળેથી એક વાહનમાં બેસીને ફરાર થઈ ગયો. પોલીસ અને ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુરદીપને લઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને બચાવી શક્યા નહીં. ગુરદીપ સિંહનું બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટરમાં મૃત્યુ થયું. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને રાત્રે ડોરડેશ, ઉબેર ઇટ્સ, પિઝા કે અન્ય ફૂડ ડિલિવરીનું કામ કરતા લોકો માટે આ ઘટના ચોક્કસપણે ચિંતાજનક છે, કારણ કે ડિલિવરીનું કામ એવું છે જેમાં ડ્રાઈવરને વારંવાર અજાણ્યા વિસ્તાર, અજાણ્યા બિલ્ડિંગ અને ક્યારેક રાત્રિના સમયે એકલા જવું પડે છે. પરંતુ ગુરદીપની કહાની અહીં પૂરી નથી થતી, કારણ કે તેમની પાછળ એવા પરિવારની કહાની છે જે સાંભળીને કદાચ તમે પણ એક ક્ષણ માટે વિચારી જશો કે અમેરિકન સપનું મેળવવા માટે એક સામાન્ય પરિવાર કેટલું મોટું જોખમ ઉઠાવે છે. ગુરદીપ સિંહ પંજાબના કપૂરથલા જિલ્લાના જંબોવાલ ગામના વતની હતા. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત નહોતી. પરિવાર પાસે મોટી ખેતીની જમીન પણ નહોતી અને અમેરિકામાં મોકલવા માટે તેમના પિતાએ મોટી રકમનું દેવું લીધું હોવાનું પરિવાર તરફથી જણાવાયું છે. લગભગ 30 થી 35 લાખ રૂપિયાનું દેવું કરીને ગુરદીપને વર્ષ 2017 આસપાસ અમેરિકા મોકલવામાં આવ્યા હતા. અહીં એક મહત્વની વાત છે, ગુરદીપનો અમેરિકા પહોંચવાનો રસ્તો પણ સરળ કે સામાન્ય નહોતો. પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ જોખમી કહેવાતા ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના વર્ષો સંઘર્ષમાં પસાર થયા. કામ કરવું, પૈસા કમાવવા, પરિવારનું દેવું ચૂકવવું અને પોતાનું કાનૂની ભવિષ્ય બનાવવું, આ બધાની વચ્ચે ગુરદીપ સતત મહેનત કરતા રહ્યા. શરૂઆતમાં તેમણે જનરલ સ્ટોરમાં કામ કર્યું અને બાદમાં આવક વધારવા માટે ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું. અમેરિકામાં રહેતા આપણા ઘણા ભારતીય ભાઈ બહેનો આ સંઘર્ષને સારી રીતે સમજી શકે છે. દિવસમાં એક નોકરી અને રાત્રે બીજી નોકરી, વીકેન્ડમાં વધારાના કલાકો અને પરિવારને ભારતમાં પૈસા મોકલવાની જવાબદારી, આ પ્રવાસી જીવનની વાસ્તવિકતા છે. ગુરદીપ પણ પોતાના પરિવાર માટે આવી જ મહેનત કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે તેમણે પોતાના સ્થળાંતર માટે લીધેલા દેવાનો મોટો હિસ્સો ચૂકવી દીધો હતો અને હવે પરિવારને આશા હતી કે તેમની જિંદગી ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. તેમની પાસે વર્ક પરમિટ હતું અને ગ્રીન કાર્ડ સંબંધિત કાનૂની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. પરિવાર આગામી સમયમાં તેમના લગ્નની તૈયારી કરી રહ્યો હતો. એટલે કે જે યુવાને વર્ષો સુધી પોતાના પરિવારથી દૂર રહીને અમેરિકામાં મહેનત કરી, જેના પરિવારને આશા હતી કે હવે દીકરાનું જીવન સ્થિર થશે, તે જ દીકરો આજે કફનમાં ભારત પરત લાવવાની સ્થિતિમાં છે. અને આ સમાચારનો સૌથી દર્દનાક ભાગ કદાચ આ જ છે. ગુરદીપ ઘણા વર્ષોથી પરિવારને રૂબરૂ મળી શક્યા નહોતા. પરિવારની આશા હતી કે હવે તેઓ ઘરે આવશે, લગ્ન કરશે અને નવી જિંદગી શરૂ કરશે. પરંતુ એક રાત્રે થયેલી ગોળીબારની ઘટનાએ આખા પરિવારના સપના તોડી નાખ્યા. ઘટનાની જાણ અમેરિકામાં રહેતા તેમના પિતરાઈ ભાઈ મારફતે પરિવારને થઈ હતી. પંજાબના ગામમાં સમાચાર પહોંચતા જ પરિવાર અને આસપાસના લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ગુરદીપના પિતા પ્યારાલાલ અને તેમનો નાનો ભાઈ ભારતમાં દૈનિક મજૂરી
અને ડીજેના કામ સાથે પરિવાર ચલાવે છે. હવે તેમની સામે માત્ર દીકરા કે ભાઈને ગુમાવવાનું દુઃખ નથી, પરંતુ તેમના પાર્થિવ દેહને અમેરિકાથી ભારત લાવવાનો મોટો ખર્ચ અને કાનૂની પ્રક્રિયા પણ છે. આ મામલે ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને મૃતદેહને ભારત પરત લાવવા સહિતની જરૂરી પ્રક્રિયામાં સહાય કરવાની વાત કરી છે. અમેરિકામાં રહેતા ભારતીય મિત્રો અહીં આ વાત ખાસ સમજવી જરૂરી છે કે વિદેશમાં કોઈ વ્યક્તિનું અકુદરતી મૃત્યુ થાય ત્યારે પરિવાર માટે દુઃખ સાથે અનેક વ્યવહારિક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ, કાનૂની પ્રક્રિયા, મૃત્યુ પ્રમાણપત્ર, અંતિમ સંસ્કાર અને ત્યારબાદ પાર્થિવ દેહને ભારત મોકલવાની પ્રક્રિયા, આ બધું પરિવાર માટે અત્યંત મુશ્કેલ બની શકે છે. બીજી તરફ ગુરદીપની હત્યાને લઈને NYPD તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે હુમલાખોરને શોધી રહી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે હુમલાખોર ફરાર છે અને કેસમાં ધરપકડ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આથી અમેરિકામાં રહેતા ભારતીયોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેવું જરૂરી છે અને પોલીસ અથવા સત્તાવાર એજન્સીઓ પાસેથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. પરંતુ હવે સવાલ એ છે કે શું આ માત્ર એક ગુનાની ઘટના છે કે પછી પ્રવાસી કામદારોની સુરક્ષા સાથે જોડાયેલી મોટી સમસ્યાનો સંકેત છે? નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન સહિત કેટલાક પ્રવાસી સંગઠનોએ આવા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને રાત્રે કામ કરતા ડિલિવરી ડ્રાઈવરો, ગેસ સ્ટેશન કર્મચારીઓ, નાના સ્ટોરના માલિકો અને નાઇટ શિફ્ટમાં કામ કરતા પ્રવાસી કામદારો અનેક વખત જોખમી વિસ્તારોમાં એકલા કામ કરે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનો માટે પણ આ મુદ્દો અજાણ્યો નથી. અનેક ગુજરાતી પરિવારો નાના સ્ટોર, ગેસ સ્ટેશન, રેસ્ટોરન્ટ, કન્વીનિયન્સ સ્ટોર અથવા ડિલિવરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાત્રે કામ કરતા સમયે થોડા પૈસા બચાવવા કે વધુ કમાવવા માટે જોખમ લેવું ક્યારેક જીવન માટે ભારે પડી શકે છે. થોડા સમય પહેલા ટેનેસીમાં એક ગુજરાતી સ્ટોર સંચાલકની લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો. આવી ઘટનાઓ પછી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં કાયદો હોવા છતાં દરેક જગ્યાએ જોખમ સમાન નથી અને કામ કરતી વખતે પોતાની સુરક્ષા માટે વધારાની સાવચેતી જરૂરી છે. ખાસ કરીને ડિલિવરી કામ કરતા લોકો માટે રાત્રે અજાણ્યા ઘરમાં પ્રવેશતા પહેલા આસપાસનું વાતાવરણ જોવું, શંકાસ્પદ વ્યક્તિ કે વાહન દેખાય તો તરત દૂર થવું, શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત અને પ્રકાશિત સ્થળે વાહન પાર્ક કરવું અને મુશ્કેલી લાગે તો ડિલિવરી છોડીને કંપનીની મદદ લેવી જેવી બાબતો મહત્વપૂર્ણ બની શકે છે. કંપનીઓએ પણ પોતાના ડિલિવરી વર્કરોની સુરક્ષાને માત્ર એક એપના GPS ટ્રેકિંગ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ. જોખમી વિસ્તારો માટે વધારાની ચેતવણી, ઇમરજન્સી બટન, તાત્કાલિક પોલીસ સંપર્ક અને જરૂરી હોય ત્યારે ડિલિવરી રદ કરવાની સુરક્ષિત વ્યવસ્થા જેવી સુવિધાઓ હોવી જોઈએ. ગુરદીપ સિંહની ઘટના આપણને માત્ર એક પરિવારનું દુઃખ બતાવતી નથી, પરંતુ અમેરિકામાં જીવન શરૂ કરનારા હજારો પ્રવાસીઓની પાછળ રહેલા સંઘર્ષની યાદ અપાવે છે. અહીં આવનારા ઘણા લોકો પોતાની પાછળ પરિવારનું દેવું, માતા પિતાની આશા અને ભાઈ બહેનનું ભવિષ્ય લઈને આવે છે. તેઓ કલાકો સુધી કામ કરે છે કારણ કે તેમને માત્ર પોતાનું જીવન સુધારવું નથી, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બદલવું હોય છે. પરંતુ કોઈ પણ આર્થિક સપનું માનવ જીવનથી મોટું નથી. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી મિત્રો, ખાસ કરીને રાત્રે ડિલિવરી, નાઇટ શિફ્ટ કે એકલા કામ કરતા લોકો, તમારી કમાણી જેટલી મહત્વની છે એટલી જ તમારી સુરક્ષા પણ મહત્વની છે. ગુરદીપ સિંહ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની કહાની એક કડવી યાદ અપાવે છે કે અમેરિકન સપનું મેળવવાની દોડમાં સુરક્ષાને ક્યારેય પાછળ ન રાખવી જોઈએ. પરિવાર હવે પોતાના દીકરાનો પાર્થિવ દેહ ભારત લાવવાની રાહ જોઈ રહ્યો છે, જ્યારે ન્યુયોર્ક પોલીસ હુમલાખોરને શોધી રહી છે. સમગ્ર ભારતીય અને પંજાબી સમુદાયની નજર હવે એક જ સવાલ પર છે: ગુરદીપ સિંહને ન્યાય ક્યારે મળશે અને આ હત્યાનો જવાબદાર ક્યારે કાયદાની પકડમાં આવશે? કારણ કે ગુરદીપ માત્ર એક ડિલિવરી વર્કર નહોતા, તેઓ એક પરિવારની આશા હતા, એક પિતાના સપનાનો આધાર હતા અને પોતાના ભવિષ્ય માટે વર્ષોથી સંઘર્ષ કરતો એક યુવાન હતા. આજે તેમની કહાની દરેક ભારતીય પ્રવાસીને એક જ સંદેશ આપે છે: મહેનત કરો, સપના જુઓ, પરંતુ તમારી સુરક્ષાને ક્યારેય જોખમમાં ન મૂકો.